મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. વાલા ભાઈ બહેનો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે. દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે. તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ. પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળાના કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. જો મિત્ર તમે પહેલીવાર આ કાર્યક્રમમાં જોડાયા છો તો મને આનંદ થાય છે, કારણ કે આ કાર્યક્રમમાં બાઇબલના દરેક પુસ્તકોની પ્રસ્તાવના, સારાંશ તેમજ આપણા જીવનને માટે તેનું વ્યવહારુ લાગુકરણ શું છે તે દર્શાવવામાં આવે છે. ઉત્પત્તિના પુસ્તકથી શરૂ કરીને અત્યારે આપણે લગભગ બધા જ પુસ્તકો પૂરા કરી લીધા છે. હાલમાં આપણે યાકૂબના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ, તેના વિશે જોઈ રહ્યા છીએ. ગત કાર્યક્રમમાં આપણે જોયું હતું કે યાકૂબ પાપ તથા તારણના સ્ત્રોત તે વિશે જણાવે છે. આજે આપણે જોઈશું કે પવિત્રતાના સ્ત્રોત અને તેના ક્રમાંક વિશે શું કહેવા માગે છે. આ સાંભળો મિત્ર, જો કોઈની કસોટી થાય તો આ કસોટી ઈશ્વર તરફથી આવી છે એમ તેણે ન કહેવું, કારણ ભૂંડાઈથી ઈશ્વરની કસોટી થઈ શકતી નથી. તે જાતે કોઈની કસોટી કરતા નથી, પણ માણસ પોતાની ભૂંડી વાસનાઓથી લલચાઈને પાપમાં પડે છે. ત્યાર પછી આ ભૂંડી વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મરણ નિપજાવે છે. મારા પ્રિય ભાઈઓ, છેતરાશો નહીં. દરેક સારી બક્ષિસ અને દરેક સંપૂર્ણ કૃપાદાન આકાશમાંથી આકાશી જ્યોતિઓના કરતા ઈશ્વર પાસેથી આવે છે. તેમનામાં કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી. તેમણે પોતાની ઈચ્છાથી જ સત્યના વચનની મારફતે આપણને જન્મ આપ્યો છે, જેથી સર્વ સૃષ્ટિમાં આપણું સ્થાન પ્રથમ રહે. પ્રિય મિત્ર, નવા કરારમાં 3 વ્યક્તિઓને યાકૂબ તરીકે ઓળખવામાં આવી છે. તેઓમાંના 2 તો પ્રેરિતો હતા. એક તો જબ્દીનો દીકરો યાકૂબ અને બીજો આલ્ફીનો દીકરો યાકૂબ. અને છેલ્લે યાકૂબ, જે પ્રભુ ઈસુનો પૃથ્વી પરનો સગો ભાઈ હતો અને જેણે આ પત્ર લખ્યો. મિત્ર, આપણે જોયું કે આ યાકૂબ ઘણો વ્યવહારુ છે અને તેને બધી બાબતોના સ્ત્રોતની ચિંતા છે. પહેલા અધ્યાયની શરૂઆતમાં જ તે આપણને તોફાનો અથવા તો કસોટીઓના સ્ત્રોત વિશે જણાવે છે. તે કહે છે કે આવી મુશ્કેલીઓ આપણા માટે સારી પણ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે આપણે આ મુશ્કેલીઓનો સામનો કરવા માટે ઈશ્વર તરફથી જ્ઞાન અને કૃપા મેળવીએ છીએ ત્યારે. પણ ત્યાર પછી તે આપણને પાપના પરીક્ષણના સ્ત્રોત તેમજ તેના ક્રમાંક વિશે પણ જણાવે છે. તે કહે છે કે ઈશ્વર પાપની શરૂઆત કરનાર નથી. તેમને તો પાપના ક્રમાંક સાથે પણ કંઈ લેવા દેવા નથી. આમ યાકૂબ આપણી સામે સ્પષ્ટ કરવા માગે છે કે કસોટીઓ જે આપણને આત્મિક વૃદ્ધિ કરાવે છે અને પાપના પરીક્ષણો જે આપણને આત્મિક રીતે નાશ કરે છે, તેના વચ્ચેનો તફાવત આપણે બરાબર સમજી લઈએ. યાકૂબ આપણને પાપના સ્ત્રોત, તેની દુષ્ટતા, ક્રમાંક, દગો અને ત્યાર પછી પાપના પરિણામ વિશે જણાવે છે. પાપનું ફળ હંમેશા મળે છે અને પાપનું પરિણામ એ તો મૃત્યુ છે. મિત્ર, એવા ખરાબ સમાચાર જણાવ્યા પછી યાકૂબ સારા સમાચાર પણ આપણને આપે છે, અને એ તો એ છે કે પાપનો ઉકેલ પણ છે. હવે પહેલા અધ્યાયમાં પાપ વિશે જણાવતા યાકૂબ કહે છે કે પાપ તો લાલચમાંથી ઉદ્ભવે છે. પવિત્ર પુસ્તક બાઇબલમાં પણ આપણે ઘણા ઉદાહરણો જોઈએ છીએ. તમને ઈચ્છા થાય, તમે તે મેળવો અને પછી પાપમાં પડો. જ્યારે તમને કોઈ વસ્તુની લાલચ થાય અને એ જોર પકડે ત્યાં સુધી તો
તમે હજુ પાપમાં જ પડ્યા નથી, કારણ હજી તમે પરીક્ષણમાં પડ્યા નથી. પણ યાકૂબ કહે છે કે આ જ તબક્કે જો તમે કંઈ ન કરો તો તમે એક દિવસ ચોક્કસ પાપમાં પડી જશો. તમે જ્યારે પરીક્ષણ સામે ઝૂકી જાઓ છો ત્યારે ખરેખર પાપ કરો છો અને તેનું પરિણામ તો મૃત્યુ છે. યાકૂબ પણ એટલા માટે આપણને આ સમજાવવા માગે છે, જે કારણે લીધે પ્રભુ ઈસુ સમજાવવા માગતા હતા. પહાડી ઉપદેશમાં અથવા તો ગીરી પ્રવચનમાં પ્રભુ ઈસુએ કહ્યું, જો તમે કોઈ સ્ત્રી તરફ ભૂંડાઈથી દ્રષ્ટિ કરો તો પણ તમે તમારા હૃદયમાં તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યા છો. ઘણા લોકો પ્રભુ ઈસુના આ શિક્ષણને સમજવામાં ભૂલ કરે છે. તેઓ કહે છે કે આ વ્યક્તિ પણ કોઈ વ્યભિચારીના જેટલો જ ખરાબ છે. પ્રભુ ઈસુએ આવું શીખવ્યું નહોતું કે ખરાબ વિચારો એ પણ વ્યભિચાર કરવા જેટલા જ ખરાબ છે. પણ તેઓ તો શીખવવા માગતા હતા કે જો તમે વ્યભિચારના પાપથી બચવા માગતા હોય તો જ્યારે એ વિચારો તમારા હૃદયમાં ઉદ્ભવે ત્યારે જ તેને દાબી દો. એ જ પણ તમારા માટે હાર કે જીતની બની જાય છે. આજે ઘણા લોકો વ્યભિચારમાં પડેલા છે, પણ મિત્ર, જો તમે તેના વિચારને મનમાં જ દાબી દો તો તમે આ પાપમાં પડશો નહીં. એટલા માટે જ પ્રભુ ઈસુનું તેમજ યાકૂબ ફરીવાર એ જ કહે છે કે લાલચના તબક્કે જ તેનો નાશ કરો. એ જ આ પ્રશ્નનો ઉકેલ છે. યાકૂબ આ પ્રકારના પાપનો ઉકેલ આપતા આ અધ્યાય પૂરો કરે છે. પ્રભુ ઈસુ તેમજ યાકૂબ બંને કહે છે કે આ પ્રકારના પ્રશ્નનો ઉકેલ એ તો ઈશ્વરનું વચન છે. ઈશ્વરની યોજના છે કે આપણે ઈશ્વરના વચન દ્વારા નવો જન્મ પામીએ. નવી ઉત્પત્તિના અનુભવ દ્વારા આપણે આ પાપના ઉકેલનો અનુભવ કરી શકીએ. હવે યાકૂબ આ બાબતને પિતરની જેમ જ જણાવે છે. પિતર પોતાના પત્રના પહેલા અધ્યાયમાં જણાવે છે કે ઈશ્વરનું વચન એક શુદ્ધ બી સમાન છે. આ બી વિશ્વાસુ હૃદયમાં વવાય છે. મનુષ્યના જીવનમાં જ્યારે આ બી માતાના શરીરમાં જાય છે ત્યારે ગર્ભધારણ થાય છે અને પછી 9 મહિના બાદ મુશ્કેલીથી બાળકનો જન્મ થાય છે અને પછી તેનો વિકાસ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ કંઈક આમ જ કહેવા માગે છે. ઈશ્વરનું વચન એ તો પવિત્ર આત્મા એટલે કે ઈશ્વરનો મારફત્યો છે, જે તમારા હૃદયમાં જીવન ઉપજાવે છે અને તમને નવી ઉત્પત્તિનો અનુભવ કરાવે છે. અને આ નવું સર્જન તમને પાપ રહિત રહેવા માટે શક્તિ અને બળ પૂરા પાડે છે. યાકૂબના પત્રના પહેલા અધ્યાયની છેલ્લી કલમો વાંચો તો તમને જણાશે મિત્ર કે યાકૂબ કંઈક આવું જ કહેવા માગે છે. ત્યારબાદ હવે તે આપણને તારણના સ્ત્રોત તેમજ તેના ક્રમાંક વિશેના સારો સંદેશ જણાવે છે અને પાપના ઉકેલ એવા ઈશ્વરના વચનની પ્રસ્તાવના આપ્યા પછી તે આપણને ઈશ્વરના વચનને આધીન થવા માટે અદ્ભુત પ્રોત્સાહન આપે છે. તે લખે છે, ઈશ્વરે પોતાની ઈચ્છાથી જ સત્યના વચનની મારફતે આપણને જન્મ આપ્યો છે, જેથી સર્વ સૃષ્ટિમાં આપણું સ્થાન પ્રથમ રહે. મારા પ્રિય ભાઈઓ, આટલું યાદ રાખો, દરેકે સાંભળવામાં તત્પર રહેવું, ઓછું બોલવું અને જલ્દી ગુસ્સે થવું નહીં. માણસના ગુસ્સાથી ઈશ્વરનો ન્યાયી ઈરાદો પૂર્ણ થતો નથી. આથી તમારામાંથી કુટેવો અને દુષ્ટતા દૂર કરો. ઈશ્વરને આધીન થાવ અને તમારો ઉદ્ધાર થાય માટે તમારા હૃદયોમાં ઈશ્વરે વાવેલું વચન સ્વીકારો. તેમના શબ્દોને ફક્ત સાંભળીને પોતાને મૂર્ખ ન બનાવો, પણ તેને અમલમાં મૂકો. જે કોઈ વચન સાંભળીને તેને અમલમાં મૂકતો નથી તે અરીસામાં જોનારના જેવો છે. તે પોતાને બહુ ધ્યાનથી નિહાળે છે અને પછી ત્યાંથી ખસી જતા પોતે કેવો લાગે છે તે તરત જ ભૂલી જાય છે. પણ જે કોઈ માનવીને સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં પોતાને ધ્યાનથી નિહાળે છે અને તેના પ્રત્યે સતત ધ્યાન આપે છે તથા સાંભળીને ભૂલી નહીં જતા તેના જીવનમાં અમલ કરે છે,
તેવી વ્યક્તિને તેના સર્વ કાર્યમાં ઈશ્વર આશીષ આપશે. આ ફકરાને એક વાક્યમાં કહી શકાય કે માત્ર સાંભળનારા નહીં પણ સારા કાર્યો કરનારા બનો. ઈશ્વરનું વચન એ નવું સર્જન લાવનાર છે, અને જો આપણે તેનો યોગ્ય પ્રત્યાઘાત આપીએ તો યાકૂબ આપણને ઈશ્વરના વચનને આધીન થવાના મહત્વ વિશે ઉત્તેજન આપે છે. આ જણાવતા તે એક સુંદર દ્રષ્ટાંત વાપરે છે અને કહે છે, ઈશ્વરનું વચન એ તો અરીસા જેવું છે. આપણે સવારમાં ઉઠીને સીધા અરીસામાં કેમ જોઈએ છીએ? એ તો એટલા માટે કે આપણે કેવા દેખાઈએ છીએ. ને જ્યારે આપણે જોઈએ છીએ કે આપણા વાળ અવ્યવસ્થિત છે, મોં ગંદુ દેખાય છે, છતાં આપણે વાળ ન ઓળવીએ, મોં ન ધોઈએ, તો એ તો મૂર્ખાઈ નથી? યાકૂબ કહે છે કે જ્યારે આપણે ઈશ્વરના વચન, જે તેમનો પ્રેરિત અરીસો છે, તેમાં આપણા જીવનને જોઈને તેના વિશે કંઈ જ ન કરીએ તો એ તો નરી મૂર્ખતા છે. પવિત્ર પુસ્તક બાઇબલ તમારી ખામીઓ દેખાડે છે, એ માટે કે તમે એ વિશે કંઈક કરી શકો. હવે યાકૂબ ઈશ્વરના વચનને આધીન થવા તેમજ તેમના વચનને આપણા જીવનમાં લાગુ પાડવા માટે જે ઉત્તેજન આપે છે તે પણ પ્રભુ ઈસુના શિક્ષણ જેવું છે. બી વાવનાના દ્રષ્ટાંતમાં પ્રભુ ઈસુ કહે છે કે જ્યારે તમે પવિત્ર શાસ્ત્ર વાંચો કે સાંભળો, એ તો એક ખેડૂતના જેવું છે જે બી વાવવાને ગયો, પણ જ્યાં સુધી એ બી યોગ્ય જમીન કે જ્યાં પથરા કે કાંટા ન હોય ત્યાં ન પડે ત્યાં સુધી તે વૃદ્ધિ પામશે નહીં અને તેને ફળ લાગશે નહીં. પ્રભુ ઈસુએ એ દ્રષ્ટાંતને લાગુ પાડતા શીખવ્યું, જ્યાં સુધી પવિત્ર શાસ્ત્રને લોકો સમજે નહીં ત્યાં સુધી તેનો કોઈ લાભ તમને થશે નહીં. જો તે પથરાળ જમીન પર કે કાંટાળી જમીન પર પડશે તો તેની વૃદ્ધિ થશે નહીં. યાકૂબ પણ આ જ બાબત જણાવે છે. તે કહે છે, પવિત્ર શાસ્ત્ર એ તો અરીસા સમાન છે, જે તમારી ખામીઓ બતાવે છે. તમે ખરેખર કેવા છો તે દેખાડે છે, જેથી તમે તેમાં સુધારો વધારો કરી શકો. યાકૂબ જણાવે છે કે જો આપણે એમ કરીશું તો જણાશે કે ઈશ્વરનું વચન જીવંત છે. હિબ્રુના પત્રનો લેખક કહે છે કે ઈશ્વરનું વચન ઝડપી, જીવંત અને શક્તિશાળી છે. એ તો બેધારી તલવાર સમાન છે, જે તમારા જીવનની આત્મિક તેમજ ભૌતિક બાબતોને કાપીને અલગ કરી દે છે. ઈશ્વરનું વચન તમારા આત્માને વિંધીને તમારા હૃદયને સ્પર્શી શકે છે. ઈશ્વરનું વચન એ તો પવિત્ર આત્માને તમારા જીવનમાં લાવીને તમારા જીવનમાં નવા સર્જનનો અનુભવ કરાવી શકે છે. કસોટીઓના તેમજ પાપના પરીક્ષણના ઉદ્ભવ તેમજ ક્રમ વિશે ઊંડું શિક્ષણ આપ્યા પછી તેઓ આપણને પ્રભુ ઈસુની માફક જ આપણા જીવનની અગત્યની બાબતો પાછળ રહેલ સ્ત્રોત વિશે જણાવે છે. યાકૂબ દંભ વિશે તેમજ ખરેખરા ધર્મ વિશે જણાવે છે. તેઓ કહે છે કે કોઈ માણસ ધર્મી હોવાનો દાવો કરે પણ વિધવાઓ તથા અનાથોની સંભાળ ન લે તો એ તો દંભી છે. યાકૂબના મતે વિધવાઓ તેમજ અનાથો તો બહુ દુઃખ વેઠતા હોય છે. આજે આપણા સમાજમાં વિધવાઓ તથા અનાથો તો છે જ, પણ સાથે સાથે છૂટાછેડાને લીધે એકલા પડી ગયેલા અને તિરસ્કૃત થયેલી વ્યક્તિઓ પણ ઘણી બધી છે, જેના પ્રત્યે મંડળીઓએ ધ્યાન આપવાની જરૂર છે. આજે આપણા સમાજમાં અનાથાલયો પણ ઘણા છે. એકવાર હું આવા એક અનાથ આશ્રમની મુલાકાતે ગયો હતો, જ્યાં બાળકો દત્તક આપવામાં આવતા હતા. હું ત્યાં બાળકો સાથે રમતો હતો. એવામાં એક બાળકે મને પૂછ્યું, કાકા, તમારી પાસે ઘર છે? મને એ સાંભળીને રડવું આવી ગયું, કારણ એ નાનો છોકરો જેને ખબર હતી કે તે ઘરમાં નહીં પણ આશ્રમમાં રહે છે અને તેને આશા હતી કે એક દિવસ કોઈ આવીને તેને પોતાને ઘેર લઈ જશે. આ જ અનુભવને યાકૂબ પીડા કહે છે અને કહે છે કે જો આપણો વિશ્વાસ આવા પીડિતોને માટે કંઈ ન કરતો હોય તો એ તો માત્ર દેખાડો છે. અને હું માનું છું મિત્ર
કે આ તો આપણી સામે બહુ મોટો પડકાર છે. જોયું મિત્ર, યાકૂબ કેટલી વ્યવહારુ વાત કરે છે. એ તો ઈશ્વરના વચન પ્રમાણે ચાલવા કહેવા જણાવે છે, માત્ર સાંભળનાર જ નહીં. બીજા અધ્યાયમાં પણ તે બાહ્ય દેખાવ અને આંતરિક દેખાવ વિશે જણાવે છે. તે કહે છે, જ્યારે આપણે બાહ્ય દેખાવને આધારે માન આપીએ છીએ ત્યારે પાપ કરીએ છીએ. દાખલા તરીકે તમારી સભામાં કોઈ ધનવાન માણસ સુંદર કપડાં પહેરીને કિંમતી ગાડી લઈને આવે. તેને ખુશ કરવા તમે બનતું બધું જ કરો, અને એ જગ્યાએ કોઈ ફાટેલા તૂટેલા કપડાવાળો માણસ આવે, તેને તમે એક ખૂણામાં બેસાડી દો. તો યાકૂબના મતે તમે પાપ કરો છો, કારણ તમે માન આપવામાં ભેદભાવ કરો છો. તમે માણસના બહારના દેખાવને આધારે તેને માન આપો છો, પણ એ પાપ છે, કારણ કે ઈશ્વર માણસના બાહ્ય દેખાવને જોતા નથી, પણ તેના હૃદયને જુએ છે. જૂના કરારમાં 1 સમુએલના પુસ્તકના 16મા અધ્યાયની 7મી કલમ પ્રમાણે જેમ માણસ જુએ છે તેમ યહોવા એટલે કે ઈશ્વર જોતા નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા એટલે કે ઈશ્વર હૃદય તરફ જુએ છે. હૃદયને જોઈને તે તેનું મૂલ્ય આંકે છે. યાકૂબ અહીં આપણને દંભી મંડળી તેમજ ખરેખરી મંડળીનું ચિત્ર દેખાડે છે. ત્યારબાદ તે દંભી વિશ્વાસ અને ખરેખરા વિશ્વાસ વિશે જણાવે છે, અને આ તો તેના પત્રનો સૌથી મોટો વિવાદપૂર્ણ ફકરો છે. બીજા અધ્યાયની 14થી 26મી કલમોમાં તે જણાવે છે કે કાર્યો વગર વિશ્વાસ હોઈ શકે નહીં. પોતાના વિચારોને ટૂંકમાં જણાવતા તે અંતમાં કહે છે, માણસ ફક્ત વિશ્વાસથી જ નહીં પણ કાર્યથી ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવે છે. રાહાબ વેશ્યાના કિસ્સામાં પણ એમ જ છે. તેના કાર્યોની મારફતે તેને ઈશ્વરની સાથે સીધા સંબંધમાં લાવવામાં આવી. તેણે યહૂદી સંદેશકોનો આવકાર કર્યો અને બીજા માર્ગે છટકી જવા માટે તેઓની સહાય કરી. એ જ રીતે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેથી તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો. તેણે પોતાના પુત્ર ઈસાકને વેદી પર અર્પી દીધો. ત્યારે તેના કાર્યોથી જ એમ બન્યું. તે પોતાના વિશ્વાસને લીધે કંઈ પણ કરવા તૈયાર હતો. તેના કાર્યોથી તેનો વિશ્વાસ સંપૂર્ણ બન્યો. આ ફકરો ખૂબ વિવાદાસ્પદ છે. ઘણા લોકો માને છે કે આ ફકરો સંત પાઉલના શિક્ષણથી વિરુદ્ધ છે અને આ પત્ર બાઇબલમાં ન હોવો જોઈએ. પરંતુ મિત્ર, મને તો આ ફકરામાં સંત પાઉલના શિક્ષણમાં તેમજ પ્રભુ ઈસુના શિક્ષણમાં કોઈ વિરોધાભાસ દેખાતો નથી. પ્રભુ ઈસુએ પણ કહ્યું કે તેમના ફળથી તમે તેઓને ઓળખશો. પ્રભુ ઈસુએ કહ્યું, મારા શિષ્યો ફળ વગરના ન હોઈ શકે. યાકૂબ પણ કહે છે કે કોઈ કહે છે કે એક વ્યક્તિ પાસે વિશ્વાસ છે અને બીજા વ્યક્તિ પાસે કાર્યો છે, પણ કાર્યો વગર વિશ્વાસ કઈ રીતે હોઈ શકે તે મને સમજાવો. યાકૂબ અહીં જે કહેવા માગે છે તે તો બહુ અગત્યની વાત છે. કોઈએ કહ્યું છે કે એકલો વિશ્વાસ આપણો ઉદ્ધાર કરી શકે છે, પણ આપણો ઉદ્ધાર કરનાર વિશ્વાસ કદીએ એકલો હોતો નથી. અને એ સાચું જ છે. વિશ્વાસને પુરવાર કરવા માટે તેની સાથે કાર્યો જોડાયેલા છે. આમ પહેલા 2 અધ્યાયોમાં યાકૂબ આપણને ઉદ્ધારના સ્ત્રોત તથા તેના ક્રમ વિશે જણાવે છે. આની પ્રસ્તાવના રૂપે તે પહેલાં આપણા જીવનના તોફાનો કઈ રીતે ઉદ્ભવે છે અને આગળ વધે છે, તેમજ જો આપણે તેનો યોગ્ય પ્રત્યાઘાત વાળીએ તો ઈશ્વર આપણને કૃપા અને સ્વર્ગીય જ્ઞાન આપે છે તે વિશે જણાવે છે. ત્યારબાદ તે આપણને પાપના ઉદ્ભવ અને તેના ક્રમ વિશે જણાવે છે. તે કહે છે ઈશ્વર પાપના પરીક્ષણનો સ્ત્રોત નથી અને પાપ એ કોઈ પણ રીતે સારું નથી. ત્યારબાદ યાકૂબ આ પાપનો ઉકેલ જણાવે છે અને એ તો તારણ છે. અને તે આ તારણના સ્ત્રોત તેમજ ક્રમ વિશે જણાવે છે અને એ તો ઈશ્વરનું વચન, તેમનો આત્મા તથા નવો જન્મ છે. ઈશ્વરનું વચન એ તો શુદ્ધ બી સમાન છે જે આપણા જીવનમાં
ઉત્પન્ન કરે છે અને આપણને પાપ તથા પ્રશ્નોથી ઉપર ઉડવા માટે કૃપા આપે છે. આથી જ યાકૂબ ઈશ્વરના વચન પાસે આવવા અને તેને આધીન થવા પર ખૂબ જ ભાર મૂકે છે. 3 અધ્યાયમાં યાકૂબ કેટલાક પ્રેરક પરિબળો કે જે આપણો બચાવ કરી શકે છે તથા જે આપણને નીચા પાડી શકે છે તેના ઉદ્ભવ વિશે જણાવે છે. યાકૂબ ઈચ્છે છે કે આપણે આ વિશે બરાબર સમજી લઈએ. આથી તે બાહ્ય બાબતોની વધુ ચિંતા કરતા નથી, પણ આંતરિક બાબતો પર વધુ ભાર મૂકે છે. 3 અધ્યાયમાં યાકૂબ શિસ્તના શરૂઆત કરનાર પર ભાર મૂકે છે. યાકૂબનું વ્યક્તિત્વ આપણને આત્મિક શિસ્ત વિશે અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે. તે જણાવે છે કે કઈ રીતે જીભને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખવી જોઈએ. તે જણાવે છે કે એક નાનકડી લગામ ઘોડાને કાબૂમાં રાખી શકે છે અને નાનો સુકાની વહાણને નિયંત્રણમાં રાખે છે. એ જ રીતે એક નાની જીભ માણસના જીવનને નિયંત્રણમાં કે શિસ્તમાં રાખે છે. યાકૂબ કહે છે કે જો તમે તમારી જીભને નિયંત્રણમાં રાખતા શીખી શકશો તો તમારું આખું જીવન શિસ્તમાં રહેશે. અને જીભને વશમાં રાખવા માટે તમારે જ્ઞાનની નમ્રતાને સમજવી પડે. અને આ તો સુંદર રજૂઆત છે. યાકૂબ આપણને ઈશ્વર પાસેથી જે જ્ઞાન માગવાની વાત કરે છે તે તો ઈશ્વરના વચન મારફતે આવે છે અને તેને નમ્ર ભાવે સ્વીકારવું એ અગત્યની બાબત છે. અને આ નાનો પત્ર એ માટેનું સુંદર ઉદાહરણ છે. પ્રિય મિત્ર, મને ખાતરી છે કે તમને યાદ હશે આપણે અગાઉ જોઈ ગયા તેમ નમ્રતાનો અર્થ છે નિયંત્રણ. ઘોડાને કાબૂમાં લાવતા પહેલાં તો તે એક શક્તિશાળી જાનવર છે. જ્યારે તેને કાબૂમાં કરવામાં આવે છે ત્યારે તે નબળો નથી બની જતો. એ તો એટલો જ બળવાન છે. અને જ્ઞાનની નમ્રતાનો આ જ અર્થ છે કે તમે ઈશ્વર પાસેથી જ્ઞાન મેળવો અને જે જ્ઞાન તમે માગો તેની સાથે સાથે પવિત્ર આત્માની મદદ માગો કે તે તમને આ જ્ઞાનને લાગુ પડતા તથા તમારા જીવનને નિયંત્રણમાં રાખતા શીખવે. આ સુંદર રજૂઆત દ્વારા યાકૂબ જ્ઞાનની ચર્ચા કરવા લાગે છે અને તે જણાવે છે કે ઈશ્વર જ્ઞાનના પણ સ્ત્રોત છે. તે જણાવે છે કે 2 પ્રકારનું જ્ઞાન છે. જો તમે તમારા હૃદયમાં ઝેરીલા, ઈર્ષાળુ અને સ્વાર્થી હો તો એ જ્ઞાન ઈશ્વર તરફથી નથી, પણ તે દુનિયાવી ભૌતિક શૈતાની છે. જ્યાં ઈર્ષા અને સ્વાર્થ છે ત્યાં અવ્યવસ્થા અને સર્વ પ્રકારની દુષ્ટતા છે. ત્યાર પછી તે લખે છે ઉપરથી આવતું જ્ઞાન તો નિર્મળ, શાંતિદાયક, નમ્ર, મૈત્રીભાવી અને દયાપૂર્ણ હોય છે અને એ તો ઈશ્વર તરફથી છે. યાકૂબ જણાવે છે કે 2 પ્રકારના જ્ઞાન છે. એક શૈતાન તરફથી આવે છે અને બીજું ઈશ્વર તરફથી આવે છે. ત્યારબાદ યાકૂબ આપણને ઈશ્વર તરફથી આવતા જ્ઞાન વિશે જણાવે છે. તે કહે છે આપણા જીવનરૂપી બાગમાં 2 પ્રકારના જ્ઞાન રોપી શકાય છે. તે લખે છે ધાર્મિકતાના જ્ઞાનનું બીજ જે શાંતિ કરાવનારાઓ તરફથી વવાય છે. અને આ વિષય તો માત્ર યાકૂબના પત્રમાં જ નહીં પરંતુ આખા બાઇબલમાં જોવા મળે છે. તમે તમારા જીવનમાં ઉપરથી આવતા જ્ઞાન કે જેના વિશે યાકૂબ ઊંડાણપૂર્વક લખે છે તેને કઈ રીતે પામી શકો અથવા તમારા જીવનમાં તે કઈ રીતે દેખાઈ શકે? અને એનો જવાબ તો એ છે મિત્ર કે આ તો કોઈ અકસ્માત નથી. વહેલા કે મોડા દરેકે પોતાના કામના ફળ ભોગવવા જ પડે છે. આપણે દરેક સમયે આ બંને પ્રકારના જ્ઞાનરૂપી બી આપણા જીવનના બાગમાં વાવતા જ હોઈએ છીએ. અને આ સંદર્ભમાં યાકૂબ આપણને આપણી લાગણીઓ પર કાબૂ ધરાવનાર પરિબળોને સમજવા માટે કહે છે. આખા પત્રમાં યાકૂબ આપણને આ જ બાબત કહે છે. જો એ તમને નીચા પાડતા હોય, પાપના પરીક્ષણમાં લાવતા હોય અને તમે એના પરિણામો ભોગવી રહ્યા હોય તો એ તો ઈશ્વર તરફથી નથી. પાપનો સામનો કઈ રીતે કરવો તે જાણવાની તમારે જરૂર છે. પાપનો ઉકેલ કઈ રીતે લાવી શકાય તે જાણવાની તમારે જરૂર છે.
તમે ઈશ્વરના વચનની મારફતે તેની પાસે આવીને આવા પરિબળો કે જે તમને આત્મિક રીતે પાછા પાડે છે તેમનાથી દૂર રહી શકો છો. ત્યારબાદ યાકૂબ તમને ઈશ્વર તરફથી આવતા જ્ઞાનનો અનુભવ કરવા પ્રોત્સાહન આપે છે અને એ પણ તમે તમારા જીવનરૂપી બાગમાં વાવી શકો છો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713, EN પોસ્ટ, ફરીદાબાદ, પિનકોડ નંબર 121007, હરિયાણા. ધન્યવાદ.